ગુજરાતના રાજભવન ખાતે ગોવા, સિક્કિમ અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દેશની એકતા અને સુરક્ષાની ભવ્ય ભાવના વ્યક્ત કરી। ગુજરાતના રાજભવનમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાથી આજે ગોવા, સિક્કિમ અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસની ઉજવણી યોજાઈ। આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતમાં વસતા આ ત્રણેય રાજ્યોના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં જે અમાનવીય કૃત્ય થયું તેનો ભારતે મક્કમ અને તાત્કાલિક જવાબ આપ્યો છે। સમગ્ર વિશ્વે જોઈ લીધું કે આપણે સહિષ્ણુ તો છીએ, પણ જો દેશ સામે ખતરો હોય તો સંગઠિત શક્તિથી જવાબ આપીએ છીએ। રાજ્યપાલે કહ્યું કે દેશમાં વસતા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, જૈન અને પારસી સહિત તમામ ધર્મોના નાગરિકો માતૃભૂમિ પ્રત્યે સમર્પિત છે। એકતા અને સૈન્યની વીરતાથી દેશમાં શાંતિ અને સુરક્ષા સ્થપાઈ રહી છે। આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે વિવિધ સંસ્કૃતિઓ એક જ મંચ પર જોવા મળી। રાજભવન ખાતે યોજાયેલ આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની દ્રષ્ટિએ પ્રેરિત છે, જે દેશભરના રાજ્યોની સાંસ્કૃતિક એકતાને ઉજાગર કરે છે। આવી જ રીતે ભિન્નતા વચ્ચે એકતા એ આપણા દેશની સૌથી મોટી તાકાત છે। રાજભવનમાં યોજાયેલ આ કાર્યક્રમ એના જીવંત ઉદાહરણ રૂપ છે।